વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. આવી ગયા છે પાછા જોશ ને હોશ વાળે. તો ગાઈસ હવે જઈ રહ્યા છીએ એક્ઝામ દેવા. અને હવે છે ને ગાઈસ 4-5 દિવસ એવા બ્લોગ આવશે ને કે વાત જોવા દો. નકરો કન્ટેન્ટ હશે ગાઈસ. થોડુંક આજે બ્લોગ નહોતો આવ્યો ગઈકાલનો, એટલે થોડુંક ઇસ્યુ થયો હતો. એટલે અમે યુટ્યુબ સાથે વાત કરી લીધી છે, એ થોડાક ટાઈમમાં ઓલું સરખું કરી નાખશે. એટલે પછી અમે કીધું વાંધો નહીં, અમને અમારું પેમેન્ટ આપી દેજો, બાકી બધું તેલ લેવા. એટલે ગાઈસ પેમેન્ટ કેટલું છે? પેમેન્ટ લગભગ 1 to 2 સ્ક્વેર છે એક વિડીયોનું. ચલો ગાઈસ, ત્યારે એક્ઝામ બનાવીને મળી પાછા તમને. ઓકે ગાઈસ, બચપન જ આવે એ તો મજા હોય ભાઈ. જો અહીંયાથી થોડોક સલમાન ખાન જેવો ને અહીંયાથી થોડોક રિતિક રોશન જેવો લાગતો. મુંબઈ એ ભાઈ વાત હું કનેક્શન ગરમી તારું બધો રેકોર્ડ દેખાઈ ગયો આમ કરે એટલે ખબર પડી ગઈ. આપણો એક ઇન્ફ્લુએન્સર છે GLS નો સાહેબ. ના રાખને રેકોર્ડિંગ. આ બીજો ઇન્ફ્લુએન્સર આસિમ, પણ આ બહુ મોટો છે. આને બધા આને જો જસ અને તમે આના વ્લોગ ને વિડીયો જોશો, તમે ખાલી ચાર્જ કરે છે 2-3 CR તો એક વિડીયો બનાવવાના. છી કરી નાખે. તો ગાઈસ હવે હું જાઉં છું જુનાગઢ ઘરે, અને હું એકલો નથી જતો ગાઈસ, આખી પલટન લઈને જાઉં છું ગાઈસ. આપ જોઈ શકો છો. જયેશ, જય માતાજી. આ લક્ષભાઈ આવી ગયા સુરેન્દ્રનગર થી સ્પેશિયલ. જય હો. હવે બધા ગાઈસ જાય છીએ જુનાગઢ ધમાના ભરોસે. મારા ભરોસે ગાઈસ આવે છે બધા. અને આજે ધમો કઈક ભાગી ન જાય તો સારું. હવે હું કહેવાય બધા રખડાવવાના ગાઈસ, તો રખડી બતાવીએ કરીએ કઈક. હજી તો અમદાવાદ થી નીકળાય ગાઈસ. આમ જો હજી અમારા ધર્મેશભાઈ નું કરવાનું. તમારે બસ દેખાડ દે, આખી આપણું બસ નું સેટિંગ દેખાડ દે. કેવું બતાવવું હે? એ પૃથ્વીનો ફોન આવ્યો ગાઈસ, ઉભાર્યો. તો ગાઈસ કંટાળો તમે વાત જવા દો. તમે એમ ન સમજતા તો અમે કૂતરા છીએ, અમે એક સીટમાં 4 બેઠા છીએ એવું નથી. અમે 2 સીટ કરીએ. તો ભાઈ જાન બધા 5 સીટ કરીએ ગાઈસ. અમે એક ખદડો એવો નીકળ્યો હતો ને ગાઈસ, બે તો વાત જ જાવ. એક ડબલ નો સોફો પાછળ હે, એક સિંગલ નો ઓલી બાજુ ખૂણામાં હે, પણ અમે 4 જણા અહીંયા બેઠા છીએ કેમ કે અમને મજા આવે ભેગું રહેવાની. સમજ્યા તમે? સમજ્યા? એટલે એવું હે. શું કહેવાનું બાકી? કેવું હાલે? શાંતિ વાળું? જયેશ કેમ કઈ નથી બોલતો? બોલવા જેવું છે જ નહીં ભાઈ. કેમ? મેં તો કાંઈ કર્યું નથી. બોલવા જેવું ક્યાં નથી. બીજ બીક છે. ત્યાં જઈને તે કીધું કે ભાઈ મારે તો અહીંયા જવું પડે એવું છે. અમારે કે લઈને લેવું? સીધો બોલી દઈને ક્યાંક વહી ગયો તો અમે તો હલવાઈ ગયા. આવું ભાઈ હમણાં આવું માવો ખાઈ. તમે બેસી જતા હું કે ભાઈ ચક્કર મારી ડિલક્સ છે, જઈને ડિલક્સ છે મથુરામ પાન ગલ્લે. શિવમ ભાઈ ત્યાં સુધી અમારે તો રોડ ઉપર બેવાનું ને ભાઈ. ના તમને ગાડી આપતો જાય ને. હા તો ઈ હાલીને જશે એવું છે. બરોબર. જુનાગઢ હું બીજી ગાડી લઈને વયો જાય ને. અમે તો બોલેરો નીકળી જાવ ને 71. હાલો લોકો જે માતાજી બોલેરો. हम रात के शिकारी जाने दुनिया सारी तू करिए ना मारे पे ट्रस्ट बावड़ी लाया खोपड़ी पे सुन तेरे यार ने कर दिया असला बरस्ट बावड़ी लाया खोपड़ी पे सुन तेरे यार ने समान तेरे कर दिया असला बरस्ट बावड़ी. हाय हाय हाय. હા હા હા. હેલો. લેવા સંબુધી કી બુટ્ટી તું ચલી નહીં ઉઠી. અરે જયેશ આવી ગયો. લક્ષ શિવો વયો ગયો પાછળના સોફે. અને જુનાગઢ પહોંચવું. હવે જુનાગઢ થોડુંક જ દૂર હે ગાઈસ. કેટલું 30 કિલોમીટર. હવે અમારે એકચ્યુઅલી જમવા જવાનું છે. રોટલો, માખણ, પછી કેનું શાક ખાશું આપણે? ઓળો, સેવ ટમેટા ખાશું. સેવ ટમેટા તો અમદાવાદમાં પણ મળે છે. એટલે હવે એની માને ભૂક્કા કાઢી નાખવાના છે. ખાત કરવાનો નકરું ગાઈસ. ખાત કરવાનું છે. કરી નાખવાની વાત છે. કરી નાખવાનું 3 શબ્દમાં કરી નાખવાનું ગાઈસ. બીજી વાત નહીં. ગાઈસ જુનાગઢ પહોંચીને તમને મળીએ. જય માતાજી. જય હો. જય હો. જય દ્વારકા. એ નવું કાઢ્યું.
હાલો હાલો માઇક ચેક હાલો આ રાખવાનું ભેગું આ મેં ને ઓલું આ ભેગું રાખવાનું એ અઘરી દીધી હાથમાં લઈને રાખો. હાથમાં નહીં, અહીંયા આગલા ખીચામાં નાખ દેવાનું એમ ગાવાનું હાલો 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 તો ગાઈસ હવે આપણે આવી ગયા છે ઘરે મારી ઘરે આવી ગયા છે અને રાતના વાગી ગયા છે કેટલા 2 ને 5 ગામમાં રખડી લીધું હોય મોજ મજા કરી લીધી તો વંશભાઈનું રિવ્યુ સાંભળીએ આપણે સુઈ જવાનું છે કાલે સવારે આપણે જવાનું છે મંદિરે પછી પહેલા આપણે દાળ પકવાન ખાઈને પછી મંદિરે જવાનું છે પછી ક્યાં જવું પછી પછી આપણે જવાનું છે સાસણ સાસણ એન્જોય કરવા ગાઈસ જયેશભાઈ બાથરૂમમાં ગયો છે ગાઈસ આ મારું રૂમ છે બાય ધ વે મારું ઘર હોમ સ્વીટ હોમ ગાઈસ તો હવે વંશભાઈનો થેલો ખોલ્યો હે અને હવે આગળ કાળા જાદુગર ગાઈસ કાંઈક મેં નથી જોયું મેં કાંઈ જોયું જ નથી હવે ગાઈસ મળીએ તમને સવારે જય માતાજી આજનું અહીંયા સુધી જ બાકીનું કાલે હવે જય હો જય હો જય હો